મૂકીને જીરે કામ કરે એટલે મૂકીની હવા હે. ના ના મંગુબેન, મારે કોઈની હવા નથી. તો હામાં શું થોડો નીકળ. હા, જાવા દે એને મૂછીના ઘરે. એક ડાળી મને સા મળશે અને મૂછી હારે બે વાત કરી. લે અત્યારે ને તારે મૂછીના ઘરે જાવ. મારો બેટો હજી જીણી આવ્યો નહીં. કાંજણિયા કેમ મોડું થયું? એ મુઠી કાંઈ નહીં. એ કાંઈ નો દીકરો થામા સામુક. લે ઓ મૂછીનો દીકરો બેઠો, જવા જ ને. એ આવો જમા દાદા આવો બેહો. શું અમે બે તંબુરો અને તમે તો મૂછી અમે ગામનું નાક કચ્યું ગામનું નાક. મેં શું કર્યું? અને આ ગામમાં તમારું કેવડું નામ અને તમારો માણા બજારે નીકળે ને અને જે આવે એ તમારા માણાને દબાવે છે. ઈ હાલે. એ ઝીણીએ તો મને વાત નથી કરી. અને ઈ શું તમારો માણા કહેવાનો હતો? ઈ તો બીકણીનો છે. રાજણિયા મારો દીકરો જેમો લુખો આવ્યો હે નક્કી ભાંઠે ભરાવશે. ત્યાં શું ઉભો છે? આ ગુડા બોલો ને મુઠી. તે ક્યાં બોલાયો? રહેવા દીધું. આ જમા દાદો શું કે છે પૂછી લે. એ મુઠી મને શું પૂછવાનું હતું? હું ગામના ઓટલે બેઠો તો અને ને ઓલી મંગુડી અને લુરકાવતી. એ ઢાંકણીમાં પાણી લઈને મરી જા. બે પૈસાની બાઈક જ બી ગયો. જાઓ એટલે તરવાર લેતો મારી. હે મુઠી, હવે તમે આ તરવાર લેવા મોકલ્યો, હવે ન્યા તમે જઈને શું વેતરી નાખશો? એ હું નહીં વેતરું, એને કાઢો વેતરવા છે જેમલો નક્કી મને ભાંઠે ભરાવાનો. આલ્યો મુઠી. એ હાલો નો દીકરો ક્યાં છે? તારી મારે જઈને વેતરી નાખ. હું અહીં બેઠો છું. પણ મુઠી સા. હે જમા દાદા સાનું શું કરશું? અરે સાને મેકો ટમકી એમે મામલો મેદાને અત્યારે સીડ્યો છે. જીણિયા સા પછી એને વેળ જઈને વેતરી આલ. હે જમા દાદા આનું શું થાય છે? અને મૂકી મારી તમે સલાહ લ્યો એટલે પાણીના ઢાળે વીણું જાય. તો બસ એ જીણિયા ઘોડે ચડવાનો વારો કેદુનો આવી ગયો? એ ડોશીમાં ઓલા જેમાં દાદાના પગલા પીડ્યા હે ને, મને તો એવું લાગે હે કે હવે ગધાડે ચડવાનો વારો આવશે. આ તને છોકરા સરખું જવાબ જ નથી આપતા. આ જીણિયા એ હાલ તો બોલો ને કારી બેન. આ ભારો ચડાઈ દે. એ ના ના, મારે અત્યારે થાય મોડું. એ તારે ક્યાં જાવું ધીંગાણે? એ કારી બેન ઢીંગાણું સમજો, ઓલી જાડીને જાવું છે મારવા. એ તારેથી શેકડ પાપડી નો ભાંગે હેઠી નો બેસ. એ હું ઘણી વાર મંગુડ થઈ જાવ તું શું કરી લઈશ? કારી બેન રેવા દ્યો, આ બારી નીકળશે ને નો થવાની થાય છે. અલે મારા રોયા. હવે તારેથી એક પહેલવાન નથી કરતી, તું શું ધીંગાણો કરીશ? મારો ભાઈ ભારો ચડાઈને ઘીરે વિયો જાને. કાજણિયા કોની જપ્તે સીડો? તારે હું પારકી પંચાયત જાને. મારી માથે વાર ખામાં નાખી હમણાં હું દાંતની બે ધૂળ ખાઈ જાય.
આહા, આ જેમલાના પગલા મૂકીના ઘરે ક્યાંથી ને પડ્યા, મને હરખી રીતનો ધંધે લગાડી દીધો. એટલે મૂછી તમારા ઝીણિયાને પણ બહુ વાલ લાગી હો. હા આવ્યો જેમાં દાદા આવે છે કદાચ વેચીને આવ્યો હોય છે. હવે એ તો મૂછી અહીં આવે પછી ખબર પડે. અલ્યો હું થયો? એ આ તારી મને તેલ બેલ ચોપડાય ખરા ટાણે ખુલી જ નહીં. ઈ તો સારું કર્યું, ઓલી કારી હારે જખતરો કર્યો. જો ઓલી જાડી હોત ને તો ગોટો વાર દેત. જેમાં દાદા હવે શું કરશું? હવે મૂછી તમારી પાસે બંદૂક નથી પડી છે તે પણ કાઢો બારી એમે. નકર મૂછી બંદૂકને કાટ લાગી જાય છે ને તો તારા બાપ ભડાકો નહીં થાય ઈ નહીં તે. એ જણિયા બંદૂક લઈ જા. દાદા આમો નથી જોવું. આહા, જો મારું જોર હાલે ને તો આ બંદૂકની પેલી ઘોડી ઓલા જેમાં દાદાના ખોપરામાં ફોડું. મારા દીકરાનો આવ્યો ને તેરુની મારી પથ્થરી ફેરવી છે. ઉભો રે તો ટાંગામાં દાબજે, ખોપરામાં નો દાબજો. નકર મને તો ધંધો લગાડી. એ હો એ મૂછી તમારા માણાને ઈ તો પૂછી લ્યો કે આ તારી માને તને ફોડતા તો આવડે છે ને? એ જેમાં દાદા મને ફોડતા જ નથી આવડતું. એટલે પણ તો મૂછી મૂંગો બેસ તું. એ બીજું કાંઈ બોલતો નહીં, એ તારા બાપને જવા દે નકર મારી આબરૂ કાઢીશ તું. હાલ આમું શું તમે જા ખાલી મારી દો. એ જેમાં દાદા પટાકો થાય છે. હવે ભડાકો તો થાવો જ થાય નકર મૂછી તારો માણા તો માર ખાશે. એ મૂછી ભડાકો ન થાય તો માર જ ન ખાય. હા ઈ વાત સાચી જેમાં દાદા. તમે મારી સલાહ લીશો ને તો તમારા ગામમાં તમારું પાનું હાલી જશે. તો બસ આ તો પૂજા હેરી હેરી થાકી રહી. જાડી તું જ્યારે હોય ત્યારે મને વટીને વઈ જા. તું તારા મનનો મને સમજે છો? વઈ જાને હવે હાથની એક ખમે એમ નથી. આજ તો ઢીલું પડવું જ નથી. ના ના માફી તો તારે માંગવી જ પડશે નકર થશે ભડાકો. અરે ભડાકાના દીકરા જીણિયા એ જીણિયા છોકરાને 17 આવી ગયા લાગે. હું કરું મારો બેટો ડબલન પાણી સાઈટ્યું તો ગયો ગાસ તો